તમને ખબર જ છે, પણ તમને એ પણ તમને દ્રષ્ટિ નથી. અંતકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન આપણામાં છે પણ આપણને ખ્યાલ નથી મન ક્યાં છે. બુદ્ધિ આપણામાં છે પણ બુદ્ધિ ક્યાં છે આપણને ખબર નથી. અને ચિત્ત એ આપણામાં છે. અને અહંકારની તો લગભગને ખબર જ છે કે હું મારો અહમ આવે ત્યારે ક્રોધ આવે, કોકનું અપમાન કરો, આ બધું જે ક્રોધ આવે એ આપણા અહમના હિસાબે આવે. પણ જો તમને જ્ઞાન હોય કે મનુષ્ય જન્મમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આને ઓળખવાનું. જો મન છે ને, તમે અહીં બેઠો છો તો અત્યારે બોમ્બે જાઓ તો મન દ્વારા તમે જઈ શકો. મન દ્વારા તમે તમારા ઘરે પણ જઈ શકો, મન દ્વારા ખેતરે પણ જઈ શકો. એટલે મનને તમે ઓળખો. બુદ્ધિ તો બુદ્ધિમાં બુદ્ધિ નથી, એ નિર્ણય જ કરાવે છે. તમે અહીં બેઠા હો કે ચલો માવો ખાવા જવું છે એટલે તમને તરતથી નિર્ણય કરાવે અને તમે બાઈક બહાર કાઢો અને બાઈક લઈને ગલ્લે જાઓ. એટલે બુદ્ધિ યસ અને નો જ કહે છે. બુદ્ધિમાં બીજી બુદ્ધિ નથી, યસ અને નો. અને ચિત્ત છે એ આપણું ચિંતન કરે. તમારાથી કોઈ એક્સિડન્ટ થઈ ગયો, ઝડપી ચલાવતા હો ભાઈ, તો એ ચિંતન કરે કે આપણે ધીમું થયેલું હોત તો સારું હતું, આમ કર્યું હોત તો સારું હતું. એટલે એ ચિંતન રાખે. અને અહંકાર બધા મનુષ્યમાં છે, આપણા મનુષ્યમાં બધામાં છે. અને ચાર વસ્તુ પરમાત્માએ બધાને આપી છે: ભય, નિદ્રા, આહાર અને ક્રોધ. લગભગ પ્રાણીમાં બધામાં સમાન છે. અને સત્વ, રજ અને તમ, આ ત્રણ ગુણમાં આખી સૃષ્ટિ ચાલે છે. ઘડીકમાં આપણે અત્યારે બેઠા છીએ એટલે સાત્વિક વાતાવરણ છે એટલે સત્વમાં છે. અને ઘડીકમાં બહાર જઈએ એટલે વ્યાપારની વાત કરે કે આ પ્લોટ છે ને આયા ખેતર વેચવાનું છે ને આયા દુકાન કરવાની, એ રાજકી વાતો થઈ. અને તામસી કોઈ ગેરસમજ થઈ, એકબીજાના કાંઠો પકડીને બોલવાનું થયું તો એ તામસી પ્રકૃતિ છે. એટલે સત્વ, રજ અને તમ આ મહાન પુરુષો પણ આમાં પસાર થાય છે. આમ જો તો સત્વ એ વિષ્ણુ ભગવાનનું છે, તમ બ્રહ્માજી છે, તમ શંકર ભગવાનનું, અને જે રાજસ છે એ બ્રહ્માજી. એટલે આ સૃષ્ટિનું સર્જન કરી પરમાત્માએ આ ત્રણને સંચાલન હતું. સત્વ, રજ અને શું બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુ ભગવાન પાલન કરે અને શંકર ભગવાન સાર કરે. પણ સાર એટલે આ જે આપણા તત્વો છે કામ, ક્રોધ, લોભ, મન, જે ભક્તિ સ્વરૂપી જે પરમાત્માને પામે એ આમાં પ્રયત્ન કરે. એ પરમાત્માને પામવા માટે જેને સાર્થક સમજાય કે મનુષ્ય જન્મ શા માટે. મનુષ્ય જન્મ જો પ્રહલાદને સમજાણો, ધ્રુવને સમજાણો, મીરાને સમજાણો, નરસિંહ મહેતાને સમજાણો, જલારામ બાપાને સમજાણો, રવ ગોરા કુંભાને સમજાણો, સવારામ ભગતને સમજાણો. એટલે જેને મનુષ્ય જન્મ આપણા જેવા જ હતા પણ એ અંતર્મુખ થઈ જાય. એ અંતર્મુખ થઈ અને પોતાના શ્વાસોશ્વાસમાં પરમાત્માનું ભજન કરે. જો તમને કોઈ નહીં કીધું છતાં હું શ્વાસમાં હરિનો વાસ છે. આપણા જે શ્વાસ છે એમાં જ હરિનો વાસ છે. આપણા પાંચ પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ, આમાંય પણ પરમાત્માનો વાસ છે. જો પૃથ્વી તો પૃથ્વી વિના આપણું જીવન શક્ય નથી. છે પૃથ્વીમાં તમે કણ વાવો, મન આપે કોણ આપે? એક દાણો વાવો અને ઊંડાના 1000 દાણા કરી દેશે પરમાત્મા. એક જળ તત્વોમાં વિના આપણે કોઈ જીવી શકીએ છીએ? આપણને જળ ના મળે પાણી પીવા માટે તો આપણી તરફ છીપાય, આપણું મૃત્યુ થાય. તો આકાશ સૃષ્ટિના જીવો આના ઉપર નડે છે. પછી આકાશ તત્વ આપણા શરીરમાં, તમે જે આકાશ તત્વ છે જ્યાં પુરાણ છે એના હિસાબે આ શબ્દ તમે સાંભળી શકો છો. હું અત્યારે બોલું છું એ આકાશ તત્વના હિસાબે તમે સાંભળી શકો છો. પછી આવે પવન એટલે પ્રાણ. તો તમારા શરીરમાં 5 પ્રાણ છે. એ 5 પ્રાણ તમે અપાન, જ્ઞાન, ઉદાન અને જ્ઞાન, આ જે 5 પ્રાણ છે એ તમે ઓળખો અને એ દ્વારા તમે પરમાત્માની પામી શકશો. પરમાત્માને પામવા માટે શ્વાસોશ્વાસની ક્રિયાઓમાં તમારે ડટ રહેવું. થાય એ કરવાનું. એવું નથી તમે આમ ધ્યાનમાં બેસી જાઓ પણ તમે પથારીમાં સૂતા હો તો અનુલોમ વિલોમ, સૂક્ષ્મ પ્રાણાયામ, ભસ્ત્રિકા, આ કોઈ પણ તમે પ્રાણાયામ કરો, તમે
તમને પરમાત્માનું જ્ઞાન થાય. પણ તમને શ્રદ્ધા, જો ભક્તિ માર્ગમાં શ્રદ્ધા અને વિશ્વાસ આ બે કાળ જરૂરી છે. શ્રદ્ધા અને વિશ્વાસ વિના કોઈ પરમને પામી શક્યું નથી. પાનબાઈ ગંગા સતી, તમે બધા એમ સમજતા છો કે પાનબાઈ અને ગંગા સતી અને પાનબાઈ કોઈ સાસુ નહોતા. પાનબાઈ હતા એ એમના સાથે આવેલા એમના વડારણ તરીકે આવ્યા હતા અને પાનબાઈએ એમને ગુરુ તરીકે આપ્યા, ગંગા સતી પાનબાઈ. અને જે એમને 52 ભજન કરાયા, 52 ભજન તો ખાલી સાંભળો ને તોય તમને કેટલું જ્ઞાન થઈ જશે. એટલે મનુષ્ય જન્મની સાર્થકતા આપણે સમજી અને ભગવાનનું ભજન કરવું જોઈએ. એટલે ભજન કરવામાં શું કે નામ સ્મરણ અને શરણાગતિ, પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ, નામ સ્મરણ અને શ્રદ્ધા અને વિશ્વાસ સહિત પરમાત્માનું ભજન કરવું. અને જીવનમાં કોઈ પૂજારી હોય, કોઈ સાધુ સંત હોય તો એને નમન કરવા. નમન કરો છો તો એ તમને એની પાસે જ્ઞાન છે તમને આપશે. પણ તમે અહંકારમાં સાધુ પૂજારી, મંદિરના પૂજારી હોય કે આતે હોય અને તમે નમન ના કરો તો એ એકબીજાનો અહંમત છે. ભલે તમે એમને કંઈ ના આપો પણ તમે નમન આપશો ને એટલે આપોઆપ એમને ગમશે. એટલે ગમે એ સૌને ગમે. એટલે આ વસ્તુ છે ને જીવનમાં નમ્રતા, સહનશીલતા અને ઉદારતા અને ક્ષમા ભાવ હશે તો તમારું જીવન સુખી થશે. બરાબર? એટલે આ ભજનમાં એવું છે કે અધુરિયા મના કહીએ દિલની વાતું, અધુરિયા મન ના સમજે મર્મ વાતું, જેને ના કહીએ વાતું, અધુરિયા ધર્મ વાતું. એટલે સત્સંગમાં કીધું છે કે મર્મ વાતું. એટલે કૃષ્ણ ભગવાને જે અર્જુનને ગીતા કીધી એમાં એમને એ જ કીધું કે પાંચે તારી ઇન્દ્રિયોને તું વશ કર. બરાબર? જો અર્જુન જો ના સમજી શક્યો અને આમને પ્રશ્ન કર્યો કે ઇન્દ્રિયોને વશ કરી એ વાયુને વશ કરવા બરાબર છે, તો પરમાત્માએ શું કીધું કૃષ્ણ ભગવાને કે તું મારા શરણે આવી જા. તારા પોતાના જે માનવો ધર્મ છે એ મૂકી તું મારી શરણાગતિ સ્વીકારી, એટલે આપોઆપ તેને જ્ઞાન થશે. છતાં અર્જુન ના સમજ્યો ત્યારે ભગવાને કીધું કે આ જ્ઞાન મેં ઈશ્વરને કીધું, સૂર્યદેવને કીધું. તો એને સંશય થયો અને અર્જુને લડાઈમાં ગયો એને ના પડી કે એને આસક્તિ થઈ કે મારે લડવું નથી. ત્યારે ભગવાને વિરાટ સ્વરૂપ લઈ અને એને દર્શન આપ્યા કે હું પોતે પરમાત્મા છું. એટલે પરમાત્માને તું મારા ચડે આવી જા અને તારો જે માનેલો ધર્મ છે એ બધો ત્યાગી અને પરમાત્માને શરણે આવી જાય. એટલે આ રીતે મનુષ્ય જન્મમાં આપણે ભલે બધા ઈશ્વરને તમે માનો, રામ, કૃષ્ણ, શંકર ભગવાન, રામાપીર, આ બધા ભજન કરે છે. એ કોનું કરે છે? પરમાત્માનું. તમે જો શંકર ભગવાન માળા લઈને બેઠા છે, વિષ્ણુ ભગવાન પણ સૈયા ઉપર માળા લઈને બેઠા છે અને શંકર ભગવાને પણ પૂજા માળા લઈ. તો એ પરમ તત્વ પરમાત્માને તમે ઓળખો તો તમારી ભક્તિ સાચી. એટલે નરસિંહ મહેતા ભક્તિ કરતા હતા બધી શંકર ભગવાનની, કૃષ્ણની બધી, પણ છેલ્લે એમને સમજાવ્યું એટલે કીધું કે જ્યાં લગી આત્મતત્વ ચીંધ્યો નહીં ત્યાં સુધી સરળ સાધના છૂટી. એટલે છૂટી નથી, પગથિયું છે. આપણે જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ ભક્તિના માર્ગે આપણે જઈએ એટલે આપણને જ્ઞાન થાય અને જ્ઞાન થાય એટલે સત્ય સ્વરૂપ સમજાય. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામાપીર